પ્રશાંતભાઈ, આવી ઘટનાઓ હવે સમયાંતરે બનતી રહી છે. ગુજરાતમાં પહેલાં એક દોર હતો કે જ્યારે એન્કાઉન્ટર થતા હતા, પણ હવે આ ગોળી મારવાનું અને ખાસ કરીને પગમાં ગોળી મારવાનું એવું બની રહ્યું છે. કેમ આવી ઘટનાઓ સમયાંતરે બની રહી છે એક જેવી જ? આપણે દર્શકોને એક કહી દઈએ કે આ ઘટના, છેલ્લી ઘટના જે ગઈકાલે એટલે કે શનિવારે બની. શનિવારમાં એવી જ ઘટના છે કે ગાંધીનગરમાં 4 દિવસ પહેલાં એક 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે. એ મામલામાં એક બિહારના વતની એવા મજૂર માણસને ગાંધીનગર પોલીસે પકડ્યો અને પોલીસનો દાવો એવો છે કે જેને પકડ્યો એણે ભાગવાનો પ્રયત્ન કર્યો. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે લતા દેસાઈ, એણે એને રોકવા માટે પહેલાં હવામાં ફાયર કર્યું, છતાંય ભાગ્યો એટલે એને રોકવા માટે એને પગમાં ગોળી મારવામાં આવી. આ લગભગ મને લાગે છે કે 10મી ઘટના છે. છેલ્લા 3 મહિનાની અંદર 10 ઘટનાઓ ગુજરાતમાં એવી ઘટી છે કે જેમાં આરોપીના પગમાં ગોળી વાગી છે. તો કઈ કઈ ઘટનાઓ છે મને એવું લાગે છે કે દર્શકને એ પણ કહી દેવું જોઈએ. તો આ જે 10 ઘટનાઓ છે એમાંની અમદાવાદના રામોલ વિસ્તારની અંદર એક ગેંગ બહુ ત્રાસદાયક લોકોને ત્રાસ વર્તાવી રહી હતી અને રસ્તા ઉપર એ લોકો તલવાર લઈને નીકળતા, જેનો લીડર હતો સંગ્રામસિંહને પછી પોલીસે પકડ્યો અને ક્રાઇમ બ્રાન્ચ જ્યારે પોતાની કસ્ટડીમાં લઈને એને રાતના રિવરફ્રન્ટ ઉપર આવી રહી હતી ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર S.J. જાડેજાનું હથિયાર એને છીનવવાનો પ્રયાસ કર્યો એવો પોલીસનો દાવો છે અને ત્યારે એને પગમાં ગોળી વાગી. અને સંગ્રામસિંહ પછીની જે ઘટનાઓ છે એના વિશે આપણે દર્શકોને કહીએ તો 24 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના જે અડાલજ કેનાલ છે એની ઉપર એક દુષ્કર્મનો પ્રયાસ કરવા માટે એક વ્યક્તિ આવે છે, જેમાં એક યુવકની હત્યા થાય છે અને પછી એ આરોપીને પોલીસ પકડે છે. પકડ્યા પછી જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે એને ત્યાં લઈ ગઈ હતી ત્યારે ગાંધીનગર પોલીસનો દાવો એવો છે કે એણે ભાગવાનો પ્રયત્ન કર્યો, હથિયાર છીનવવાનો પ્રયત્ન કર્યો અને પોલીસે કરેલા ગોળીબારમાં માર્યો જાય છે. આ મરવાની ઘટના એક જ છે આખી ઘટનામાં.